કેટલા બધા લોકોને ઘણીવાર કુંડળી બતાવે ત્યારે કુંડળીમાં શનિ અને રાહુ સાથે જોયા હોય ત્યારે વિદ્વાને એવું કહ્યું કે તમારી કુંડળીમાં શાપિત દોષ છે. બહુ બધી જગ્યાએ આવું આવે પણ છે. એના વિધિ વિધાનની જાહેરાતો પણ બધાએ વાંચી, લોકોએ વિધિ વિધાન પણ કરાવ્યા. શાપિત દોષ નામ આવે એટલે ડર લાગે, એક પ્રકારનો કુદરતી શાપ મળે એવું કહેવાય. આ દોષનું નામ જ એવું છે. આ વાત બિલકુલ મિથ્યા. જ્યોતિષના ગ્રંથોમાં આવા કોઈ દોષની વાત નથી કરી. જો એટલા મહાન આચાર્યોએ આ દોષ નથી જણાવ્યો તો આજકાલના લોકો ઉભો કરી અને લોકોને ડરાવે. શનિના નામથી આમ પણ લોકો ડરે, રાહુના નામથી પણ ડરે. આ બંને જોડે બતાવી અને કુંડળીમાં ભય અને એના વિધિ વિધાન કરાવે. આજે હું આપને એટલો બધો ખુલાસો કરી દઈશ કે આપના માઇન્ડમાંથી ક્લિયર થઈ જશે હકીકતમાં આ દોષ છે જ. એના પુરાવા પણ આપી. શાપિત દોષના શું કોઈ અશુભ અસર હોય છે? લોકોના જીવનમાં અશુભ પરિણામ મળતા હોય છે જેથી તેમને ડરાવાય. જો પરિણામ અન્ય કોઈ કારણથી કોઈ કાર્ય ન થતું હોય, રૂકાવટ, કોઈ પ્રશ્ન હલ ન થતો હોય, જીવનમાં નુકસાન થતું હોય, વેપાર ધંધા સારા ન ચાલતા હોય કે અન્ય કોઈ અકસ્માત કે નાની મોટી ઘટનાઓ બનતી હોય, નુકસાની થતી હોય, નોકરી ન મળતી હોય કે નોકરીમાં સારું પ્રમોશન ન થતું હોય કે એવો પગાર ન મળતો, સગપણ ન થતું હોય, બધી બહુ બધી સમસ્યાઓ, સંતાન ન, આવી બધી સમસ્યા હોય ને ત્યારે માણસ કોઈને બતાવે અને આવો દોષ કહી અને બધાનું કારણ આ છે એવું કહેવામાં આવે. હકીકતમાં આની અશુભ અસર નથી હોતી. તમને અન્ય કોઈ દોષ કે અન્ય કોઈ કુંડળીમાં એવો યોગ થયો હોય કે જેને કારણે સમસ્યા થતી, અન્ય કોઈ એવી વસ્તુ કુંડળીમાં હોય કે જેના કારણે આપણને આપણું કાર્ય ન થતું, એટલે શાપિત દોષનું આવું કોઈ નુકસાન હોય એવું કશું જોવામાં આવ્યું નથી, એવું અનુભવવામાં નથી આવ્યું કે આ કહેવાતો શાપિત દોષ છે ને કે શનિ અને રાહુ સાથે હોય. જો એટલો અશુભ હોત તો આપણે ઋષિ મુનિઓ એને લખવાનું કઈ ભૂલી નથી ગયા, પણ એ કોઈ દોષ નથી એટલે નથી. કદાચ સાંભળી અને તમને બહુ નવાઈ લાગશે. શનિ શું છે? સૌથી પહેલા શનિ એટલે સ્લો ચાલતો ગ્રહ, બહુ દીર્ઘ વિચારવા વાળો, ઠંડો, ધીરજ વાળો, ચાલાકી, અક્કલ, હોશિયારી, ધીરજ, ગુને આ બધું ભરવા વાળો. અને શનિ મહેનતકશ લોકોનો ગ્રહ છે, જીવનમાં જજુમવા વાળા. રાહુ એ છે આકાશમાં કોઈ આવો શનિ જેવો ગ્રહ કોઈ પિંડ નથી. અન્ય ગ્રહો જેમ બધા ગ્રહો નરી આંખે દેખાય એમ રાહુ કોઈ એવો ગ્રહ નથી. એટલે તો કે આ છે શું કે દરેક ગ્રહો જેમ પોતાની ધરી ઉપર ફરે છે, દરેક ગ્રહ એની ભ્રમણ કક્ષામાં ફરે. તો જે રીતે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી બધા પોતપોતાના માર્ગમાં ફરે છે, એમાં સૂર્ય અને ચંદ્ર જ્યારે પણ એકબીજાના માર્ગને કટ કરે છે, ધારો કે ચંદ્રનો આ માર્ગ ગયો, એને કટ કરી અને સૂર્યનો માર્ગ આમ આગળ ચાલે, ત્યારે કટ કરતો જે બિંદુ હોય ને ઉત્તર અને દક્ષિણમાં બને. આ બંનેના બિંદુ એ છેદન બિંદુ કહેવાય. એને ઉત્તરના બિંદુને નામ રાહુ આપ્યું છે, દક્ષિણના બિંદુને નામ કેતુ. જો હવે દરેકનો કોઈ ભ્રમણ પથ હોય એમાં એનો ગ્રેવિટેશનલ પાવર, એમાં એની ચુંબકીય શક્તિ હોય. હવે આ જે ડોટ બને છે અને એ આપણા જીવન ઉપર બહુ મોટી અસર કરે. હવે એને સૂર્ય ચંદ્ર નો ડોટ ના કહેવાય એટલે નામ આપ્યું છે રાહુ અને કેતુ. હવે આ અહીંયા છે સૂર્ય અને ચંદ્ર ની ચુંબકીય શક્તિ અને શનિ નો યોગ એવું કહેવાય આમ કુંડળીમાં, જો સાદી ભાષામાં. હવે સૂર્ય અને ચંદ્ર બંને જીવન દાતા ગ્રહ. સૂર્ય આત્મા બળનો કારક ગ્રહ છે, ચંદ્ર મનની કલ્પનાઓ, ઉર્મિઓ, પ્રેમ, લાગણીનો કારક. સૂર્ય આત્મા બળની સાથે પ્રોટેક્શન નો કારક, એક રાજા ગ્રહ. એટલે એ જીવનમાં સારું સ્ટેટસ, નામ, કીર્તિ, યશ, સત્તા અને આ બંને જીવન દાતા ગ્રહ. એટલે લોકોના જીવનમાં કામ લાગે એવા કર્મ કરવા. જેની કુંડળીમાં રાહુ અને શનિ સાથે હોય તો શનિ કર્મનો અધિપતિ ગ્રહ, તો આ બંને ભેગા થાય તો એવું કાર્ય કરે. એટલે આ કોઈ દોષ નથી, આ આવો યોગ જન્માવે છે ને. આ જેની કુંડળીમાં શનિ અને રાહુ છે એ લોકો જીવનમાં આવા કાર્યો કરે. હકીકતમાં બીજું કોઈ કારણ હશે કુંડળીમાં કે જેનાથી તમારી અન્ય સમસ્યા હશે. હવે આપણે એ વાત કરીએ કે ભાઈ એવો અનુભવ કે એવો તમને એક ઉદાહરણ આપું કે તમને ખ્યાલ આવે કે હકીકતમાં શાપિત દોષ. જો શાપિત શબ્દનો અર્થ જ એવો થાય કે શાપ લાગ્યો, આના જીવનમાં કઈ સારું નથી, એવું જ આનો અર્થ થાય. અને એવું જ આનું ફળકથન લોકો. હવે હું જે પહેલું ઉદાહરણ, હિન્દુ ધર્મના 4 તીર્થસ્થાન જે બહુ મોટા છે ને, 4 ધામ. હિન્દુ ધર્મના 4 મોટા મઠ પણ, બરોબર છે. આ 4 સ્થાન ને 4 મઠોની સ્થાપના કરી અને 4 મોટા મઠોની સ્થાપના એ હતા આદિ શંકરાચાર્ય. હવે તેમની જન્મ કુંડળી શનિ અને રાહુ બંને 4થા સ્થાનમાં જોડ્યા હતા. આ કહેવાતો શાપિત દોષ તેમની કુંડળીમાં હતો.
હવે જો આટલું મોટું કર્મ જે જીવનને લોકોના જીવન માટે ધર્મ માટે આટલું મોટું કર્મ કરી જાય અને જે અમર બની એના જીવનમાં કયો શાપ લાગે? નંબર 2, બીજો એક દાખલો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કોઈ લોકો માનતા હોય કે જાણતા હોય તેના વિશે પ્રમુખ સ્વામી મહારાજને નહીં જાણતા હોય, એવું કહેવાય કે તેમના આશીર્વાદથી ભલભલા લોકોના જીવનમાં કોઈ શાપ લાગ્યો એ પણ જતો રહ્યો. જો તેમની કુંડળીનો પણ મેં અભ્યાસ, તેમની કુંડળીના 10મા ભાવમાં શનિ અને રાહુ બંને સાથે કે એમના જીવનમાં કયો શાપ લાગ્યો, કયું શાપ જેવું એક કાર્ય થયું, કોઈ દેશ વિદેશ દુનિયામાં તેમની ખ્યાતિ થઈ, ક્યાંથી શાપ લાગે, કોના શાપ દૂર કરે. એટલે આ બિલકુલ મિથ્યા છે. આ બીજા બે આ બંને દાખલા જાગતા જીવંત, એટલે કોઈ વ્યક્તિ આને નકારી ન શકે. જો આ મહાનુભાવની શનિ અને રાહુ થી શાપ નથી લાગ્યો ને આટલો મોટો યોગ સર્જાઈ ગયો. એક તમને ચલો રાજકીય દાખલો આપ. આપણા એક્સ સીએમ હતા વિજય રૂપાણી, તેમની કુંડળીમાં વૃશ્ચિક રાશિ શનિ અને રાહુ, આ તેમની કુંડળીમાં શાપિત દોષ કહેવાય. એ શાપ સીએમ બને, એ બની ગયા, એમણે એમનો કાર્યકાળ પૂરો, એમને એમના કાર્યકાળમાં સીએમ તરીકે અનેક કાર્યો કરે, યશ નામ પ્રતિષ્ઠા કીર્તિ બધું પામે. એટલે કોઈ દોષની વાત નથી. દોષ હોય તો ગુજરાતમાં સર્વોચ્ચ સ્થાને પહોંચે કઈ રીતે અને લોકોને ઉપયોગ થાય એવા પણ એમના હાથે કાર્યો થયા આ યોગને લઈ. એટલે આવા અસંખ્ય દાખલા. એટલે આને આ શાપિત દોષ માનવાનું કોઈ કારણ નથી. જે લોકો આવી વાતો કરતા હોય એ લોકોથી દૂર રહો. સારા કર્મો બહુ ધીરજથી કરો. ઘણી વાર આપણને એવું લાગે કે આ લોકો બહુ સ્લો છે, પણ સમજી વિચારીને કરે, જે કામ કરે એ બહુ મજબૂત કરે ને જે લેવલે જાય ના. બીજું સારું આત્મબળ. ઘણી વાર ગમે તેવા ઝંઝાવાતો સામે ટકી રહેવાની એની એ આત્માની એ શક્તિ આપે, સારું આરોગ્ય આપે અને એવું કહેવાય કે યશ નામ પ્રતિષ્ઠાથી આપે છે. શનિ અને રાહુ જેની કુંડળી એ જો મનમાં કદાચ એમણે આવું માની લીધું અશુભ, તો ખાલી એને આ વસ્તુથી જાણી લે કે કઈ અશુભ નથી આ દાખલાથી, તો એમના જીવનમાં સારું થવાનું ચાલુ. કેવી રીતે? તો કે આ યોગ એનું કામ કરે, પણ આપણે એના માટે તૈયાર થઈએ ત્યારે.